મિત્રો, મંગળવારની મેલડી માતાની શાયરી સારી લાગે તો આ શાયરીને મેલડી માના ભક્તો સુધી જરૂર શેર કરજો અને શાયરી સાંભળવાનું ભૂલતા નહીં. નસીબમાં તો લખેલું એક દિવસ મળી જશે. મેલડી આપવું હોય તો એ આપશે જે નસીબમાં નથી. અધૂરી છે મેલડી આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે. એક માં મેલડી જશે જે પોતાના છે સાહેબ, આ લોકોનો શું ભરોસો, ગમે ત્યારે પારકા મૂકે. કિસ્મતની જરૂર અમારે નથી વાલા, કારણ કે અમારે માં મેલડી હાજરા હાજર છે. હે માં મેલડી, મારી અરજી કરતાં તમારી અરજીમાં વધારે વિશ્વાસ છે. તારી પાસેથી કોઈ દિવસ ઉમ્મીદ છોડી નથી માં, અને દુનિયા પાસે કોઈ દિવસ ઉમ્મીદ રાખી નથી. સિંહણ જેવી માતા અમારી સિંહ જેવી તાકાત આપે છે. એ કોકારો બીજું કોઈ નહીં પણ મારી મેલડી આવે છે. જે કિસ્મત લખે ને એને ભગવાન કહેવાય, પણ સાહેબ જે કિસ્મત બદલે એને મારી માં મેલડી કહેવાય. મુસીબત પણ મુશ્કેલીમાં મુકાઈ જાય જ્યારે મારા મુખે માં મેલડીનું નામ આવે. જેના દીવા સામે આંખ બંધ કરીને બેસો ને સામેવાળાનો ઇતિહાસ દેખાડી દે જ મારી માં મેલડી. સાહેબ, આ તો માં મેલડીએ કીધું છે, બેટા જીવે ત્યાં સુધી કોઈનું ખોટું ના કરતો, બાકી હું જોઈ લઈશ તારું ખોટું કરનારનું. જ્યારે પગ થાકી જાય છે ત્યારે હિંમત સાથ આપે છે, પણ જ્યારે બધા મોઢા ફેરવી લે છે ત્યારે કુલદેવી જ મારી સાથે રહે છે. જય બહુચર મેલડીમાં. એ માં મેલડી, એટલું સુખ આપજો સાંજે આવું અને આખું ઘર હસતું જોવા મળે. માં મેલડી, મેલડી હોય ને ત્યો કારણ ન હોય, અને કારણ હોય ત્યો મેલડી ન હોય ભાઈ. અને જેના કાંડે મેલડી હોય ને એને દાડા જોવાની જરૂર ના પડે. લેખમાં મેઘ મારી મેલડીમાં, કિસ્મતમાં જે લખ્યું હોય ને એ તો બધાને મળે મારા સાહેબ, પણ જે કિસ્મતમાં ન લખ્યું હોય એ તો મારી માં મેલડીના દરબારમાં જ મળે. જે માણસ માં મેલડીનું મોં જોઈને ખુશ થતો હોય ને સાહેબ, એના મોં ઉપર મેલડી ક્યારેય ખુશી ઓછી થવા નથી દેતી. લાખો કરોડોને ધન દોલત દાનમાં આપે અને દાતાર કહેવાય, પણ આસ્થા મુખે શીશ ઉતારી દાનમાં આપે એને મેલડીનું સુરું કહેવાય. મેલડી ઉપર કરેલો વિશ્વાસ ક્યારેય વ્યર્થ નથી જાતો. બસ સાચા સમયની રાહ જોઉં છું. મેલડી સદાય સહાય દે. અને મિત્રો, તમને અમારી મેલડી માતાની શાયરી સારી લાગી હોય તો મેલડી માના ભક્તો સુધી જરૂર શેર કરજો. માં મેલડી તમારા દરેક સપના પૂરા કરે એવી માં મેલડી માને દિલથી પ્રાર્થના કરીશ.